નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 7ના વિદ્યાર્થીઓ માટે સ્વ અધ્યયન પોથી ભાગ 3 આપવામાં આવેલ છે. એમાં સંસ્કૃત વિષયમાં 7મું એકમ છે વિશ્વાસો નૈવ કર્તવ્ય. એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. આ પાના નંબર 63 ઉપર આપણને એકમ 7મું આપવામાં આવેલું છે. પ્રથમ પ્રશ્ન છે, નીચેના પરિચ્છેદનું સુંદર અક્ષરે લેખન કરો. તો અહીં તમને એક પરિચ્છેદ આપેલો છે, એને તમારે સારા અક્ષરે અનુલેખન કરવાનું છે. અહીં જગ્યા આપવાની રહી ગઈ છે, એટલા માટે તમારે તમારી નોટમાં આ પેરેગ્રાફ સહિત લખવાનું રહેશે. એકમ ગુરુકુલમ તત્ર એકઃ ગુરુઃ ગુરુઃ મહાપંડિતઃ એકઃ બાલકઃ આગચ્છતિ વદતિ ચ અહં ભવતઃ શિષ્યઃ ભવિતુમ ઇચ્છામિ. ગુરુઃ વદતિ તદર્થમ એકા પરીક્ષા અસ્તિ. શિષ્યઃ વદતિ ભવતુ. ગુરુઃ પૃચ્છતિ દેવઃ કુત્ર અસ્તિ. શિષ્યઃ વદતિ દેવઃ સર્વત્ર અસ્તિ. સઃ કુત્ર નાસ્તિ ઇતિ ભવાન એવ વદતુ ઇતિ. ગુરુઃ સંતુષ્ટઃ ભવતિ. બાલકઃ તસ્ય શિષ્યઃ ભવતિ. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, આપેલ શબ્દોને સંસ્કૃતમાં લખો. શબ્દાની સંસ્કૃતમ લિખતો. એમાં પ્રથમ શબ્દ છે ગુજરાતીમાં શોધે છે, એના માટે આપણે અન્વિષ્યતિ એવો શબ્દ આવે છે. બીજો શબ્દ લુચ્ચુ, એના માટે વંચક શબ્દ સંસ્કૃતમાં છે. ભૂલી જાય છે એના માટે વિસ્મરતિ. ઝડપથી એટલા માટે શીઘ્રમ. ક્રોધ કરે છે એના માટે ક્રુધ્યતિ. પ્રહાર કરે છે પ્રહરતિ. નાસી જાય છે પલાયતે. દોડે છે ધાવતી. તો આ રીતે તમારે આ ગુજરાતી શબ્દોના સંસ્કૃત શબ્દો અહીં લખવાના છે. ત્રીજો પ્રશ્ન છે, નીચે આપેલા શબ્દોના ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. રિક્ત સ્થાનમ પૂરયતો. શબ્દો આપેલા છે ઉપરી, શ્રુત્વા, સહ, ખાદિતુમ, અજા. પ્રથમ ખાલી જગ્યા વને એકા ખાલી જગ્યા અસ્તિ. તો અહીં તમે લખી શકશો અજા. વને એકા અજા અસ્તિ. બીજી ખાલી જગ્યા સહ સુકોમલમ માસમ ખાલી જગ્યા અને ઈચ્છતિ. તો અહીં બનશે ખાદિતુમ. તો વાક્ય બનશે સહ સુકોમલમ માસમ ખાદિતુમ ઈચ્છતિ. ત્રીજી ખાલી જગ્યા છે અજાશિષુઃ શૃગાલેન ખાલી જગ્યા ગચ્છતિ. તો અહીં આવે છે અજાશિષુઃ શૃગાલેન સહ ગચ્છતિ. ચોથું છે શિશુ મુખાત ઘટનામ ખાલી જગ્યા અજાકૃધ્યતિ. તો અહીં આવશે શ્રુત્વા. પાંચમું છે પુત્ર અપરિચિતસ્ય ઉપરી કદાપી વિશ્વાસઃ નૈવ કર્તવ્ય. તો આ રીતે તમારે અહીં 5 ખાલી જગ્યા છે પૂર્ણ કરવાની છે. પ્રશ્ન ચોથો છે, પાઠનું વાંચન કરીને પ્રશ્નના જવાબ સંસ્કૃત ભાષામાં લખો. પ્રશ્નના ઉત્તરાણી સંસ્કૃત ભાષાયામ લિખતો. મિત્રો, તમારે પાઠનું વાંચન કરવાનું છે અને ત્યારબાદ તમારે જોવાનું છે કે તમારે જે જવાબ આપેલા છે એ જવાબ કઈ રીતે તમે લખેલા છે. એ જવાબને તમારે આની સાથે મેળવવાના છે. જેમ કે શ્રીગાલઃ કિમ પશ્યતિ, તો તમારો ઉત્તર આવો હોવો જોઈએ. શ્રીગાલઃ અજાશિષુમ પશ્યતિ. બીજું છે કહ વંચક અસ્તિ. તો તમારો જવાબ શ્રીગાલઃ વંચક અસ્તિ એવો હોય તો તમે સાચો જ લખ્યો છે. ત્રીજું શિશુ મુખાત ઘટનામ શ્રુત્વા અજા કિમ કરોતિ. તો એનો ઉત્તર આ રીતે તમે લખેલો હશે, શિશુ મુખાત ઘટનામ શ્રુત્વા અજા ક્રુધ્યતિ. ત્યારબાદ ચોથો પ્રશ્ન આપેલો છે, સ્વપુત્રેણ સહ વંચકમ શૃગાલમ દ્રષ્ટવા અજા કિમ વદતિ. પોતાના પુત્રની સાથે લુચ્ચા શિયાળને જોઈને બકરી શું બોલે છે. તો તમારો ઉત્તર અહીં આ રીતે હોવો જોઈએ કે સ્વપુત્રેણ સહ વંચકમ શૃગાલમ દ્રષ્ટવા અજા વદતિ પુત્ર ભવાન એતેન સહ કુત્ર ગચ્છતિ. કે પુત્ર તું આની સાથે ક્યાં જાય છે. અસ્ય વિશ્વાસઃ ન કર્તવ્ય. આનો વિશ્વાસ ન કરવો જોઈએ. ઇતિ એટલે એમ. તો એમ આ બકરી કહે છે. પાંચમું અજાશિષુઃ કિમર્થમ રોદિતિ. બકરીનું બચ્ચું શા માટે રોવે છે.
તજાશિષુઃ માર્ગમ વિસ્મરતિ અતઃ સહ રોદિતિ. બકરીનું બચ્ચું માર્ગ ભૂલી જાય છે એટલા માટે તે રડે છે. પાંચમો પ્રશ્ન છે ઉદાહરણ મુજબ વાક્યો બનાવો. ઉદાહરણ અનુસારમ વાક્યાની રચયતુ. ઉદાહરણ છે ખાદ ઉપરથી સહ ખાદતી. હવે એ જ રીતે આપણે ગચ્છ ઉપરથી બનાવીશું સહ ગચ્છતિ. લિખ ઉપરથી વાક્ય બનશે સહ લિખતી. પઠ ઉપરથી સહ પઠતી. ક્રીડ ઉપરથી સહ ક્રીડતી. ચલ ઉપરથી સહ ચલતી. છઠ્ઠો પ્રશ્ન છે નીચે લખેલા વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરો. અધોલિખિતમ વાક્યાની સંસ્કૃતમ લિખતું. પ્રથમ ગુજરાતી વાક્ય છે હું દરરોજ સંસ્કૃત વાંચું છું. તેનું ગુજરાતી તમારે આ રીતે લખેલું હોવું જોઈએ. અહમ પ્રતિદિનમ સંસ્કૃતમ પઠામી. બીજું છે મારું નામ જૈનિલ છે. મમ નામ જૈનિલઃ અસ્તિ. ત્રીજું છે મારા દેશનું નામ ભારત છે. તો આપણું સંસ્કૃતમાંથી ગુજરાતીમાંથી સંસ્કૃત વાક્ય આ રીતે બનશે મમ દેશસ્ય નામ ભારતઃ અસ્તિ. ચોથું રમેશ શાળામાં જાય છે. તો રમેશઃ પાઠશાલામ ગચ્છતિ. પાંચમું સુધા પુસ્તક વાંચે છે. સુધા પુસ્તકમ પઠતી. સાતમો પ્રશ્ન છે નીચે આપેલો ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો. ગદ્યખંડમ પઠિત્વા પ્રશ્નનામ ઉત્તરાણી સંસ્કૃત ભાષાયામ લિખતો. ગદ્યખંડ આપેલો છે બાલાહ ચલચિત્રમ પશ્યંતિ. બાળકો ચલચિત્ર જોવે છે. ચલચિત્ર એટલે કે સિનેમા પિક્ચર. ચલચિત્રે એકઃ બાલઃ આગચ્છતિ. સિનેમામાં પિક્ચરમાં એક બાળક આવે છે. તસ્ય નામ નરેન્દ્રઃ અસ્તિ. તેનું નામ નરેન્દ્ર છે. બાલઃ નરેન્દ્રઃ ચંચલઃ અસ્તિ. બાળક નરેન્દ્ર ચંચળ એટલે કે તોફાની છે. સહ પ્રતિદિનમ ભિક્ષુકાય ધનમ દદાતિ વસ્ત્રમ અપી દદાતિ. તે દરરોજ ભિક્ષુકને ભિખારીને ધન આપે છે અને વસ્ત્ર પણ આપે છે. કદાચિત માતા કુપિતા ભવતી. ક્યારેક માતા ક્રોધિત થાય છે. એકદા કુપિતા માતા નરેન્દ્રમ પ્રકોષ્ઠે સ્થાપયતિ દ્વારપિધાનમ ચ કરોતિ. એક દિવસ ક્રોધિત માતા એટલે કે ક્રોધે ભરાયેલી માતા નરેન્દ્રને ઓરડામાં સ્થાપયતિ મૂકે છે, પૂરી દે છે. દ્વારપિધાનમ ચ કરોતિ. દ્વાર બંધ કરી દે છે. નરેન્દ્ર અત્ર તત્ર પશ્યતિ. નરેન્દ્ર આમ તેમ જોવે છે. સહ વાતાયનમ પ્રતિ ગચ્છતિ. તે બારી તરફ જાય છે. વાતાયનતઃ સહ બહિઃ પશ્યતિ. બારીની તે બહાર જુએ છે. બહિઃ ભિક્ષુકઃ અસ્તિ. બહાર ભિખારી હોય છે. સહ વસ્ત્રમ યાચતે. તે વસ્ત્ર માગે છે. નરેન્દ્ર વાતાયનતઃ વસ્ત્રમ ક્ષિપતિ. નરેન્દ્ર બારીમાંથી વસ્ત્ર ફેંકે છે. ભિક્ષુકઃ વસ્ત્રમ સ્વીકરોતિ આનંદિતઃ ચ ભવતિ. ભિક્ષુક ભિખારી વસ્ત્ર સ્વીકારે છે અને આનંદિત થાય છે. સહ એવ બાલઃ વિવેકાનંદ રૂપેણ પ્રસિદ્ધ ભવતિ. તે જ બાળક વિવેકાનંદ તરીકે પ્રસિદ્ધ થાય છે. બાલાહ વદંતિ નરેન્દ્ર ખલુ દયાલુઃ. બાળકો કહે છે નરેન્દ્ર ખરેખર દયાળુ છે. હવે આપણે પ્રશ્ન જોઈશું. કહ પ્રશ્ન પેલો છે નરેન્દ્ર ભિક્ષુકાય કિમ દદાતિ. નરેન્દ્ર ભિક્ષુક માટે શું આપે છે? તો નરેન્દ્ર ભિક્ષુકાય ધનમ વસ્ત્રમ ચ દદાતિ. એવો આપણો જવાબ બનશે. કુપિતા માતા નરેન્દ્રમ કુત્ર સ્થાપયતિ. કુપિતા માતા નરેન્દ્રમ પ્રકોષ્ઠે સ્થાપયતિ. ભિક્ષુક કિમ યાચતે. ભિક્ષુક વસ્ત્રમ યાચતે. કહ આનંદિતઃ ભવતિ. ભિક્ષુક આનંદિતઃ ભવતિ. સહ એવ બાલઃ કેન રૂપેણ પ્રસિદ્ધ ભવતિ. સહ એવ બાલઃ વિવેકાનંદ રૂપેણ પ્રસિદ્ધ ભવતિ. તો મિત્રો આ સાથે જ આપણું 7મું એકમ સ્વઅધ્યયન પોથી ભાગ 3માં ધોરણ 7ના વિદ્યાર્થીઓ માટે આપવામાં આવેલ છે વિશ્વાસો નૈવ કર્તવ્ય. એ અહીં આપણે એનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનને તમે સબસ્ક્રાઈબ કરજો અને તમારા અન્ય મિત્રોને પણ આ વિડીયો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે જણાવજો. ધન્યવાદ.